હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો? સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. તો જય મોગલમાં, જય દ્વારકાધીશ. સવારમાં મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે. ત્યાં થોડી વાડીએ જવાનું છે, મારા ખાતરને બધું નાખવા જવાનું છે એટલે ને વાલાત આવી જશે, કારણ કે એને થોડીક દવાની એવું બધું છાંટવાનું હતું ને એટલે એ આવ્યા છે. ને મારા અશ્વિનભાઈની વાડીએ કોઈ નથી અત્યારે, ને એ બધા જેલા છે આજ ગામમાં આવી ગયેલા છે, કારણ કે આજ કંઈ બધું બણતણ ને વરસાદ હતો એટલે પલળી ગયો ને તે ના આવી ગયા ને અમે આયરો ખાઈ દઈ, કારણ કે અમારે ગેસનો ચૂલો ને એવું છે, એને ગેસનો ચૂલો છે પણ એનો નાનો છે એટલે એ વહેલા બધી વસ્તુ બનાવતા ખોટી જાય એટલે એને ચા બનાવવાનો રાખેલો છે ખાલી. બાકી બીજી બધી મોટી વસ્તુ શાક રોટલો બધું એ બનાવતો એને ચૂલો ઇસ્તેમાલ કરે છે. એ અત્યારે અમારે જવાનું છે વાડીએ ખાતર ને એવું નાખવા. કાલે તો અમારે વરસાદ ને એવું આવી જતું એટલે કાંઈ મેં નાખી નહોતા કા. તો અત્યારે ચાલો ઓલી વાડીએ જઈએ, તો અમારા વ્લોગમાં ઠેઠ સુધી તમે બન્યા રહેજો. તો અત્યારે અમે ઓલી વાડી બાજુ નીકળી ગયા છીએ ને ખાતર ને એવું નાખવાનું છે, દવા છાંટવાનું છે. અત્યારે ખંભે પપ લઈ લીધો છે ને પપ્પાની આવે છે, કારણ કે એ એક પપ લાવવાના છે ને મારે 2 પપ કરીને તમારે વહેલા છટાઈ જાય. હવે પાછું બપોર પછી લગભગ અમારે ખેડૂત ઘરે અવન ને એવું છે, તો ના અમારે જવાનું છે એટલે ખેડૂત કીધેલ છે તમે બધે પૂગી જાજો એમ. અવન ને એવું રાખેલું છે એટલે એને કંઈક નવું મકાન બનાવ્યું છે બીજું, એટલે ના એને અવન ને એવું રાખેલ છે તો ના જવાનું છે ને. અત્યારમાં પહેલાં દવાને એવું બધું છાંટી દઈએ ને ઓલી વાડીએ ધીમે ધીમે જઈએ. ને કિશોરભાઈ અમારે ગાડી વાહે ખાતર ને એવું લઈને જોશે, જે આગળ જ જોશે એ વીયો જતો, મને ખબર નથી. હું તારે આમ ઓલી બીજી વાડી છે ને આટો મારવા જતો. અત્યારે કેવો મસ્ત વાતાવરણ જો, નદી કેવી મસ્ત આવેલી રહી. આ વખતે ઓલા વખતે પાણી આવ્યું ત્યારે બહુ આવ્યું હતું ને અમારે કવા છે પણ અમે એ બાપા વાડીએ અમારે પાણી લાવવામાં બહુ તકલીફ પડી જાય. બધાને ખેતરમાં લાઈન લાવવી પડે તો એ આટો અમે ડેમમાં નાખી દઈએ મોટર, એટલે અમારો હાલ્યા કરે બધાને, એટલે આજુબાજુમાં બધાને ડેમમાં લઈ પાય છે. તો ચાલો મળીએ ઓલી વાડીએ હવે તમારા બ્લોગ. તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે ઓલી વાડીએ આવી ગયા છીએ ને કપામાં ખાતર નાખવાનું હતું એટલે આવી ગયા ને. આ કંઈક અમારો કપાસ છે, વિડીયો કપા થઈ ગયો છે, મને કડે કડે આવી ગયો કપા. આ બધો કપા અમારો છે, ઠેઠ આઈથી ઠેઠ આમ ફરતો ફરતો બધી કોનો કપા અમારો છે ને. ઓલી કારને પડખ્યા છે માંડવીને એવું છે. અત્યારે કિશોરભાઈને બે ભરું તો આવી ગયા છે ખાતરને એવું લઈને ને પપ્પાની વાહે છે, તો પપ્પાને આવી જવા દઈએ તો ખાતર નાખવાનું ચાલુ કરી દઈએ. અત્યારે આમ મજા આવે છે વાડીએ ને. આજે કામે જવાનું હતું પણ કામે તો પાછું બેન્ડ્યું છે, કારણ કે ના 2-3 દિવસે શેઠ કીધું છે, શેઠ કે 2-3 દિવસ ખમી જાય ને પછી પાછું આપણે જઈએ એટલે. તો અત્યારે તો વાડીએ આવી ગયા છીએ ને ખાતર નાખવાનું આગળ શરૂ કરી દઈએ પપ્પાની આવે એટલે. ને કિશોરભાઈ વાલા પણ આવી પાસે ગાય આવી પાસે આવીએ એટલે એ વાડીએ એ ગાડી લઈને આવ્યા હતા ને, કારણ કે એને ખાતરને એવું લાવવાનું હતું ને મારે પપ ને ડોલું ને એવું બધું લાવવાનું હતું ને એટલે હું આવીને આવ્યો હતો ને ગાડી લઈને આવ્યા હતા. તો ચાલો બપોરની વાટ જોઈને બપોરની આવી જાય એટલે ખાતર નાખવાનું ચાલુ કરી દઈએ તમારા બ્લોગમાં ઠેઠ સુધી. તો ગાડી અમે અહીંયા પાર્ક કરી દીધી છે અત્યારે ને અમારી વાડીનું ડેલો છે, ડેલો દઈ દઈએ એટલે અંદર કંઈ આવી ન કે ને. કિશોરભાઈ ભરે છે ખાતર અત્યારે, એ ખાતર ભરે છે. તો ચાલો બપોરની આવે છે ને બપોરની આવી જાય એટલે ખાતર નાખવાનું ચાલુ કરી દઈએ અમે. તો ફાઇનલી મિત્રો અત્યારે બપોરની આવી જશે ને એ ખાતર નાખે છે ને ઓલા પણ બપ્પાની ખાતર નાખે છે. પપ્પા છે, મમ્મી છે અને કિશોરભાઈ છે ને આવી રીતે કંઈક ખાતર નાખવાનું હોય સોડવે. અમારું ખાતર નાખેલું છે ને અમારી ડોલ ભરાઈ ગઈ છે એટલે અમે ખાતર નાખવા ભાગીએ હવે ને ખાતર બાતર નખાઈ દે. બહુ દવા છાંટવાની છે તો ચાલો અમારો. તો ફાઇનલી મિત્રો અત્યારે અમે ખાતર બાતર બધું નાખી દીધું છે કપામાં ને હવે માંડવીમાં દવા છાંટવાની છે. તો આ માંડવીમાં અમારે દવા છાંટવાની છે, આ માંડવી અમારી છે એ માંડવીમાં દવા બહુ છાંટી દઈએ હવે. અને કિશોરભાઈ જશે ખાતર ને ગાડી પાછા વાડીએ મૂકવા ને હું ને મારા મમ્મી ને મારા પપ્પા એ ત્રણે જાય છે મેં ઓલા કવે, કારણ કે ના ટીપણું મેં કાલે રાતે ફરી જતા ને ફરીને વ્યા જતા વાડીએ ત્યારે વ્લોગ તો નહોતો શૂટ કરી ગયો, કારણ કે ફોનમાં ચાર્જિંગ હતું નહીં મારે ને લાઇટ કંઈ હતી નહીં એટલે ફોન લાઇટ આવી એટલે ચાર્જિંગમાં મમ્મીએ ફોન મૂકી દીધો હતો ને અમે કંઈ વ્લોગ તો તેવા શૂટ નહોતા કરી અમે. તો અત્યારે જઈએ છીએ ઓલી વાડીએ અમે
ને નાલી આગળ પંપને એવું ટીપણા પાણીમાં ભરીને દવા લીધેલી છે. એ દવા છાંટવાની પછી મારે માંડવીમાં. તો ચાલો મળીએ આપણે ઓલી વાડિયાના ટીપણાને એવું ભરેલ છે નાલી. તો ફાઇનલી મિત્રો અત્યારે અમે ઓલી વાડીએ પહોંચી ગયા છીએ ને ટીપણામાં દવા પાણી ભરીને પાણી દવા છાંટવા બી આવી જશે. ઓલા પણ આ કિશોરભાઈ દવા છાંટે છે ને ઓલા પણ હાનિકાર આડા છે પણ ના પપ્પા દેખાય નહીં તમને. અમારા પપ્પા દવા છાંટે છે ને આ પાણાતાનો એટલો કપાસ છે તો આવડો આજકાલ કપામાં બહુ એને સારું છે. કપામાં એને એમ ખાસ કેમ કે કારણ કે પોર તો એને કપાવા આવ્યો ને ત્યારે આમ રોજ ને એવું ખાઈ ગયું હતું ને પૂર્ણ વીખીને હતો ને બધું માલ ગળી જતા ને એવું બધું ગળી જતું એટલે કપા નહોતો વણજો પણ ધ્યાન રાખ્યું છે એટલે કપા બહુ મસ્ત થયો છે. ને અત્યારે પપ્પાની દવા છાંટે છે ને બપોર પછી કિશોરભાઈને જવાનું છે હવનમાં મારે ખેડૂને ઘરે ને મારે વાડીએ રહેવાનું છે. મારે જવું પણ મારું મન નથી કારણ કે મારે એવું કાંઈ નથી કે ના જવું એવું કાંઈ નથી આપણે. આ તો કિશોરભાઈને જાય છે ને હું થોડાક દિવસ પહેલાં મારા મામાના રોકાઈ આવ્યો હતો તો આજકાલ કિશોરભાઈનો વારો છે જવાનો તો એ જાહે ને હું અત્યારે વાડીએ દવાને મેં છાંટીએ છીએ ને મમ્મી જાય છે ઘરે કારણ કે એને કપડાને બધું ધોવાનું હતું. નનકુભાઈ આવે છે ચા બનાવીને. ફાઇનલી મિત્રો અત્યારે નનકુભાઈ આવી જતા ચાલીને ચા પીને જાય છે હવે ઘર બાજુ. ગોલ આપણે એ જાય છે ગોલ આપણે થાય હતી ને પપ્પાની બી જાય છે પગ ભરીને અમારે બપોર પી જવાનું છે હવનમાં તળીને ભરું ને મારે જવાનું છે કારખાને પગાર લેવા. ને અત્યારે મામાને ફોન કરી દઉં કે પગાર લેવા હું આવું છું મામા તો પગાર લઈ આવું ને પછી પાછા વાડીએ બી આવીએ હવન પતી જાય એટલે. તો ચાલો અમારા બ્લોગમાં બિના રહેજો તમે. અત્યારે અમે કારખાને જવા માટે નીકળી ગયા છીએ ને કારખાને જવાનું છે અને કિશોરભાઈને હવનમાં જવાનું છે તો એને હવનમાં મૂકતા હવનને એવું છે મારે ખેડૂને ઘરે ના એને જવાનું છે તો એને ના મૂકતો જાઉં અને નાલી પછી જવાનું છે મારે કારખાને કારણ કે મારો પગાર આવી ગયો છે એટલે પગાર લઈ આવું ને બપોર પછી પાછું મારે બેંકમાં થોડુંક કામ છે ને સમિતિનું કામ છે તો એ પતાવી દઈએ આજમાં રજા છે એટલે ને મામા જશે ઘંટી રાખવા તો ઘંટીમાં ભાઈ રખાઈ દે એટલે ભાઈ ના કામે સડી જાય ને પછી તમારે બહુ ઓલું થાય કારણ કે ના આપણે નવું હોય એટલે આપણે વ્લોગ તો ન શૂટ કરીએ છીએ પણ તોય આપણે આપણા ટાઈમ પ્રમાણે આપણે વ્લોગ શૂટ કરતા રહીશું. ને જો તમને અમારા ડેલીના વ્લોગ ગમતા હોય ને તેને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ને સપોર્ટ કરતા રહેજો. તો મળીએ હવે આપણે કારખાને પગાર લેવા જઈને તો ત્યાં સુધી તો અત્યારે 4 ને થઈ ગયા છીએ આવી રીતના અમે કંઈક કપડાં પહેર્યા છે એટલે કપડાને બધું પહેરી લીધું છે ને હવે અહીં હવનમાં ને કિશોરભાઈ થાય છે 4 ઓલી ગાડી લઈ જવાની છે અમારે. અત્યારે દવા પપ્પા છાંટે છે એકલા ને મમ્મીની કપડાં ધોવા જશે નહીં ગયા એ કપડાં ધોઈને વ્યા છે ને બપોર પીને જે બાકી રહે એ દવા તેને બાપ દીકરો અમે છાંટશું અત્યારે સુધી તેને બાપ દીકરો અમે છાંટતા હતા પણ હવે અમારે હવનમાં જવાનું છું ને કિશોરભાઈને જવાનું છું હવનમાં મારે જવાનું છે કારખાને તો એને પેલા તાવીડા ઉતારતો હતા હવનમાં ને નાલી પાસે અમારે પાજરાથી એક ભાઈ દડુભાઈને લેવાના છે દડુભાઈને લઈને પછી પાછું જવાનું છે હવનમાં તો એ બેને હું હવનમાં ઉતરતો જાઉં ના તાવીડા હવન છે એટલે મારે ખેડૂને ઘરે તો ના ઉતારતો જાઉં ને મારે જવાનું છે કારખાને. તો અત્યારે 4 થઈ ગયા છીએ ને કિશોરભાઈ તો તૈયાર થાય છે અમે તો કિશોરભાઈની તૈયાર થઈ ગયા છે ને હવે શર્ટ ને બેટ ને બધું પહેરે છે ને જ્યારે પારે તો એક પેટીમાં નથી જુઓ ને પારે બાજુ આ બેઠા છે અત્યારે તારે ને એક પારે એવું હતું ને ઠેઠ અમારે મહુવાથી અહીંયા આવી ગયું છે કારણ કે એ મારો મેન પારેવો છે એટલે. તો ચાલો હવે આપણે હવનમાં જઈએ તો બી કન્ટિન્યુ બ્લોગમાં બિના રહેજો. તો ચાલો જઈએ અમે હવનમાં આવે મમ્મીની કપડાં ધોઈને બી આવ્યા છે એ બધા કપડાં કારણ કે નજ્યા ધોવા જતા ને હું કિશોરભાઈ જાય છે હવનમાં તો કિશોરભાઈ લઈ લીધી છે ગાડી ને હવે અમે હવનમાં જઈએ. તો ચાલો અમારા બ્લોગમાં ઠેઠ સુધી બિના રહેજો તમે. મિત્રો અત્યારે કેવાયસી કરવા આવ્યા હતા ઘરે તો કેવાયસી તો નહોતું જોઈએ અને કાલે કીધું છે તો બી કન્ટિન્યુ બ્લોગમાં બિના રહેજો મળીએ આપણે વાડીએ.
તો અત્યારે વાડિયા જતા ને તને બસમાં માલણ નદી આવે છે તો અત્યારે કિશોરભાઈ એને એમ છું કે લાઈવ એકાદું બિસ્કિટ માછલાને ખવડાવતા જાય તો અત્યારે એ ખવડાવે છે. આ બધા માછલા છે. તો અત્યારે એ ખવડાવે છે બેઠા બેઠા ને આ બધા માછલા છે. આ પડતી કોર માછલા છે. તો ચાલો જઈએ હવે વાડીએ. તો ફાઇનલી મિત્રો અત્યારે કેવાસી કરાવીને વી આવ્યા છીએ પણ કેવાસી તો છું નહીં તો અત્યારે વાડીએ પૂગી ગયા છીએ. અત્યારે મમ્મીને એની સાથે જવાનું છે એટલે 4 થઈ ગયેલા છે બધે. હવે અત્યારે બધે 4 થઈ જશે એટલે જવાની વિચાર છે ખરો. હા સાવનમાં લીધો વી આવ્યા છે. એમાં બધા કાર્ડ ને એવું છે, આધાર કાર્ડ ને એવું બધું. તો ચાલો વ્લોગ બહુ લાંબો નથી કરવો. તો જો તમને અમારા વ્લોગ ગમે તેને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ત્યાં સુધી મળીએ પાછા આપણે નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.